શાસ્ત્રના શબ્દ છલનું, ચતુર્વ્યૂહની વાતનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 ફાગણવદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોરી પછેડી ઓઢી હતી ને માથે ધોરો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવતને વિશે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહની જ વાર્તા છે. તે કોઈ ઠેકાણે એને સગુણ કરી કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરી કહે છે. તે જ્યારે નિર્ગુણ કહીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે અને જ્યારે સગુણ કહીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમનને કહે છે. માટે જ્યારે નિર્ગુણપણે કયા હોય ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે અને એમ જાણે છે જે ભગવાનને તો આકાર નથી. તે સમજનારાની અવરી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી. તે કયા શબ્દ? તો જે ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે અને સર્વતોવ્યાપક છે. એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે છે શાસ્ત્રમાં તો ભગવાને અરૂપ જ કયા છે. અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ ને નિર્ગુણ કયા છે તે તો માઇક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કયા છે. પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે. અને તેજના પુંજરૂપ કયા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહીં. માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે. તેણે કહીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે. પણ સમજવું હોય તે એમ જાણે છે અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે. તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે. તે જળ દેખાય છે અને વરુણની મૂર્તિ દેખાતી નથી. પણ સમજવું હોય તે એમ જાણે છે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મસત્તારૂપ જે કોટી સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. અને શાસ્ત્રમાં એવા વચન હોય છે જેમ કાંટે કહીને કાંટો કાઢીને પછી બેનો ત્યાગ કરે, તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે. તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે. એવા જે શબ્દ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે. પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી. અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવાને ગયા ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા. તે લોકાલોક પર્વતને ઓલંગીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેને વિશે રથને હાંકીને ને તે જ પુંજને વિશે પ્રવેશ કરીને અને ભૂમાપુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હવા. માટે શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા તો તેને પ્રતાપે કહીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વે દિવ્ય અને માયા પર જે ચૈતન્ય તે રૂપે થતા હવા. અને જો દિવ્ય રૂપ ના થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થાય. પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહીં. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા. એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે. અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે. અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વંચાતા હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કહીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું છે એ ભગવાનની મૂર્તિનો મહિમા કયો છે. પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 66મું વચનામૃત જે તે થયું. મોટાને વિશે મનુષ્યભાવ નથી રહ્યો
તેનો કેમ તપાસ કરવો? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે એની કોઈ ક્રિયામાં દોષ ના આવે એ જ દિવ્ય ભાવ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોક્ષને અર્થે તો ભગવાનને સાધુએ બે જ છે ને બીજા સાધનનું ફળ તો ધર્મ અર્થ ને કામ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ આપણામાંથી એકડમલ કરીને કાઢી મૂક્યો હોય તો પણ તે જગતનો પ્રભુ છે. તે આજનાનો એવો મહિમા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેનો સમાગમ મળવાની પ્રાર્થના કરે છે તેનો સમાગમ ભગવાને આપણને હાથો હાથ આપ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજને આ સાધુ સર્વેથી પર છે ને સમર્થ છે તો પણ વેદની તંતીમાં રહે છે, પણ બીજા અવતાર જેવા ચરિત્ર કરતા નથી. તે બીજાને ગુણ આવવા સારું ને ઘણા જીવના કલ્યાણને સારું છે, પણ પોતાને કાંઈ બાદ અડતો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અભિનિવેશ થાય તેને વેદ કહે, ગુરુ કહે તો પણ માને નહીં ને પંચ વિષયનો અભિનિવેશ તો ગુરુરૂપ ગોવિંદ પ્રગટ સાક્ષાત્કાર મળેથી ટળી જાય છે. હદ મૂકીને વિહદ જે અક્ષરધામ તેને પામી રહ્યા છે, માટે આ અવસરમાં કસર રહેશે તેને પસ્તાવો થશે ને પછી સાંભળનાર હશે તો કહેનાર નહીં મળે. માટે ઢોલ ભૂંગળા વગાડીને નરકે જાવું નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કાળ પડશે તો સત્સંગી દુઃખ પામશે ને આપણાથી દાણા ખવાશે? નહીં ખવાય. ખળખળીએ નાતા નાતા બખોલમાં પગ પેસી ગયો તે ભાંગી જાત, પણ મહારાજે રક્ષા કરી તેથી તરત ખેંચી લીધો અને વાડીમાં પથ્થર ઉપર હું પડી જાતો હતો તે જેમ કોઈ ઝાલી રાખે તેમ અધ્ધર રહ્યો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના અક્ષરધામ સામી જે દ્રષ્ટિ એ અલૌકિક દ્રષ્ટિ છે ને પ્રકૃતિનું કાર્ય એ લૌકિક દ્રષ્ટિ છે, તેમાં ભગવાનનો નિશ્ચય એ ખરેખરી અલૌકિક દ્રષ્ટિ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના અવતાર તો અસંખ્ય છે, પણ આ સમયે મહારાજ પ્રગટ થયા તે બેડા 1000 ભગવાનના અવતાર થયા ને પોતે એક માહી અવતારી થયા એમ ચોખ્ખું સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શ્રીજી મહારાજે સંતને પોતાનો રહસ્ય અભિપ્રાય કહ્યો જે કોટી સૂર્યના તેજથી કોટી ગણું તેજ વૈકુંઠના મુક્તમાં છે ને તેથી કોટી ગણું તેજ તે ગોલોકના મુક્તમાં છે ને તેથી અનંત કોટી ગણું તેજ તે અક્ષરધામના મુક્તના રોમણે વિશે છે ને તેથી અનંત કોટી ગણું તેજ તે અક્ષરધામની જે ભૂમિ તેમાં એક સોપારી રહે એટલા દેશમાં લીન થાય છે ને અનંત અપાર જે અક્ષરધામનો પ્રકાશ તે સર્વેને ભેળો કરીએ તો સર્વ અવતારના અવતારી જે શ્રી હરિકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ તેના એક રોમના કોટીમાં ભાગની બરોબર નથી આવતો. એવી દિવ્ય મૂર્તિ તે તેજ ઐશ્વર્ય પ્રતાપ બળ કીર્તિ એવા અનેક દિવ્ય ગુણે યુક્ત સ્વરાટ ને સત્ય સંકલ્પ છે ને દિવ્ય કર્તા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, લય શક્તિ, ધારક શક્તિ, પ્રેરક શક્તિ, નિત્ય અલુપ્ત શક્તિ, મહામનોહર શક્તિ, અચિંત્ય શક્તિ, નિરંકુશ શક્તિ, નિર્વિશેષ શક્તિ, નિર્દોષ શક્તિ, અજીત શક્તિ, શોભા શક્તિ, નિયંતા શક્તિ, સુંદર શક્તિ એ આદિક અનંત દિવ્ય શક્તિઓ ને અનેક મહા આશ્ચર્યકારી ગુણેયુક્ત દિવ્યમાં દિવ્ય મૂર્તિ પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન એવા શ્રી હરિકૃષ્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી છે ને જન્મ ધરતા થકા સદાય અજન્મા અચ્યુત અખંડ મૂર્તિ છે ને દિવ્યાકૃતિ થકા મનુષ્યાકૃતિ છે ને મનુષ્યાકૃતિ થકા દિવ્ય મૂર્તિ છે ને અક્ષરધામમાં છે તો પણ અહીં છે ને અહીં છે તો પણ અક્ષરધામ જ છે ને એ જ્યાં છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે ને ઔદાર્ય, ગાંભીર્ય, માધુર્ય, વાત્સલ્ય, સૌશીલ્ય, જ્ઞાન, બળ, તેજ, રસ, ગંધ
એ આદિક મહા આશ્ચર્યકારી દિવ્ય ગુણે યુક્ત સર્વોત્તમ શ્રી સહજાનંદ સ્વામી પુરુષોત્તમ છે. તે પોતાના અક્ષરધામને વિશે અનેક મુક્ત ને અનેક શક્તિઓ તેમણે સેવ્યા થકા સદાય વિરાજમાન છે ને પોતે પોતાના સુખે કરીને સુખ્યા છે ને અક્ષરાદિક સર્વે ઉપર દયા કરીને એમની સેવાને અંગીકાર કરે છે ને પોતે તો સર્વે પ્રકારે નિર્દોષ છે ને પૂર્ણ કામ છે ને અનંત અક્ષરાદિક મુક્ત ને અનંત શક્તિઓ ને અનેક વિભૂતિઓ અને અનેક ઐશ્વર્ય ને એ સર્વે સેવ્યા થકા અનાદિ નિત્ય સિદ્ધ અનવધિકાતિશય ને નિરંકુશ દિવ્ય એવું ઐશ્વર્ય તેણે યુક્ત થકા ને શ્રી ધર્મદેવ ને ભક્તિ માતા થકી છે જન્મ જેમનો એવા શ્રી સ્વામિનારાયણ તે જ અક્ષરાતી સર્વોપરી પુરુષોત્તમ છે. તેમાંથી સર્વ અવતાર પ્રગટ થાય છે ને પાછા તેમને વિશે લીન થાય છે. તે માટે દિવસે દિવસે શ્રદ્ધા, જ્ઞાન, મહાત્મ્ય, વિશ્વાસ, પ્રીતિ, આશ્રય ને અનુવૃત્તિ તે અધિક સમજાય એવો શાંતપણે ઉપાય કરવો ને તેવો જ સંગ ને શાસ્ત્ર રાખવા. એ સર્વે મોટા સંત ને શ્રીજી મહારાજનો પરમ રહસ્ય અભિપ્રાય છે તે કયો.